પ્રકાશને પતિના રૂપમાં જોઈને મંજુના બધા સપના ચૂર થઈ ગયા હતા. પ્રકાશનો રંગ શ્યામ અને ઊંચાઈ પણ થોડી હતી અને તે ઉંમરમાં પણ ખૂબ જ મોટો હતો. મંજુ આમ તો વધારે ભણેલી ન હતી પણ ખૂબ જ સુંદર હતી. તેની ખૂબસૂરતી ફિલ્મોની હિરોઈન જેવી હતી અને પ્રકાશ સાવ સીધો અને ઈમાનદાર માણસ હતો. તે મંજુને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટે તેની માટે રોજ અવનવી ગિફ્ટ લઈને આવતો હતો. પણ મંજુ તેને જોયા વગર એક બાજુ રાખી દેતી હતી. તે હંમેશા ટેન્શનમાં રહેતી અને તેને પતિ સાથે હરવા ફરવામાં પણ શરમ લાગતી હતી. મંજુ પોતાના દેવર સંજયને ખૂબ જ પસંદ કરતી હતી. સંજય મંજુની ઉંમરનો યુવાન હતો. તે હંમેશા એમ વિચારતી કે સંજય તેના સપનાનો રાજા છે. તેના પતિને નવી નવી નોકરી મળી હતી એટલે તેને કામમાંથી બિલકુલ રજા મળતી ન હતી. તે હંમેશા ઘરની બહાર રહેતો હતો એટલે મંજુને પોતાના દિયર સાથે હજી મજાક કરવાનો ખૂબ જ સમય મળતો હતો. સંજયને પતાવવા માટે મંજુ તેની આજુબાજુ આટા મારતી રહેતી હતી. જાણે જઈને તે સાડીનો પાલો સરખાવી દેતી અને તેના ગોરા અને ખૂબસૂરત શરીરને સંજય જ્યારે જોઈ રહેતો હતો તો તેના મનમાં શરણાઈ વાગવા લાગતી હતી. તે મનમાં ને મનમાં એવું વિચારતી કે દેવર તેની સાથે મશ્કરી કરે રે, પરંતુ સમાજના ડરને લીધે સંજય એવું કંઈ કરતો ન હતો. આથી મંજુ તેની વધારે નજીક જવા લાગી. તે તેનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને વાતમાં તે સંજયની મશ્કરી કરતી હતી. ક્યારેક તે તેના માથામાં હાથ ફેરવતી હતી તો ક્યારેક તેના શરીર ઉપર ચીટિયા ભરતી હતી. ક્યારેક સંદીપના હાથ પોતાના સીના ઉપર રાખીને કહેતી હતી કે દેવરજી જુઓ તો ખરા, મારું દિલ કેવું જોરથી ધક કરે છે. જવાન અને ખૂબસૂરત ભાભીના નખરાઓને જોઈને સંજયના પણ દિલમાં ઝણઝણાટ થવા લાગતો હતો. તે પણ પોતાને ત્યાં સુધી રોકી શકતો હતો. ધીરે ધીરે તે પણ ભાન ભૂલવા લાગ્યો. હવે દેવર અને ભાભી બંને ખૂબ હસી મજાક કરવા લાગ્યા. તે એકબીજાને જમાડતા અને ફરવા પણ જતા હતા અને ક્યારેક સિનેમા જોવા પણ જતા હતા. બંનેની વચ્ચે હવે અંતર ઘટવા લાગ્યું હતું. સંજય ભાભીને ક્યારેક બકી પણ કરવા લાગ્યો. તે ભાભીના સીના ઉપર માથું રાખીને કહેતો કે હું તમારા દિલમાં મારી જગ્યા ગોતી રહ્યો છું, મને મળશે. એક દિવસ મંજુએ કહ્યું, ચાલ આપણે બંને ફિલ્મ જોવા જઈએ. આ સાંભળીને સંજય ખૂબ જ ખુશ થઈ ગયો. તે પોતાના કપડાં બદલવા રૂમમાં જતો રહ્યો અને મંજુ કાચની સામે ઊભા રહીને તૈયાર થવા લાગી. અચાનક સંજયે તેને પાછળથી બાહોમાં લઈ લીધી અને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ સુંદર લાગો છો. જો તમારી અને મારી વચ્ચે આ સંબંધ ન વધતો હતો કેટલું સારું હતું. તો તે કહેવા લાગી, તો તમે શું કરત? સંજયે કહ્યું, તો હું તમારી સાથે લગ્ન કરી લઈત. મંજુ શરમાઈ ગઈ, પરંતુ તે મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી. ફિલ્મ જોઈને તે બંને ઘરે આવી રહ્યા હતા અને અંધારું પણ થઈ શક્યું હતું. બે બદમાશ તેનો પીછો કરી રહ્યા હતા. સુમસાન રસ્તો જોઈને બદમાશોએ તેને ઘેરી લીધા હતા અને બદતમીજી કરવા લાગ્યા. આ જોઈને સંદીપ ડરને કારણે કાપવા લાગ્યો. એક બદમાશ બોલ્યો કે જો તને જીવવાલો હોય તો અહીંથી જતો રહે, નહીં તો ચાકુ તારા પેટમાં ઉતારી દઈશ. મને એટલી મૂકીને ન જા સંજય, મને બચાવી લેજે. મંજુ ડરતા બોલી, પરંતુ સંજયે તેની એક પણ વાત ન સાંભળી હોય અને ત્યાંથી ભાગી ગયો. એક બદમાશ બોલ્યો, તું કેટલી સુંદર છે, આજે મજા આવી જશે. તને પામવા માટે અમે ક્યારના તરસી રહ્યા હતા. તે બદમાશોને છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી. અચાનક તેનો પતિ અને તેના દોસ્તો તે જ રસ્તા પરથી જઈ રહ્યા હતા. તેને જોઈ કે બદમાશ મંજુની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહ્યો હતો. તેનો પતિ અને તેના મિત્રો બદમાશો ઉપર તૂટી પડ્યા અને તેની ખૂબ જ ધુલાઈ કરી નાખી. બદમાશને લાગ્યું કે હવે અહીંયા રહેવામાં મજા નથી, એટલે તે ભાગી ગયા. મંજુએ જોયું કે તેના પતિને ચોટ લાગી હતી. તે તેના સીને સે લગકર રોવા લાગી. પ્રકાશે મંજુને સહારો આપ્યો. મંજુ હજી પણ ડરેલી લાગી રહી હતી. હવે મંજુના દિલમાં પતિ માટે પ્યાર આવી ચૂક્યો હતો. તેની સાથે નજર મેળવતા તે શરમાઈ ગઈ. તે ખૂબ જ માસૂમ લાગી રહી હતી.
તેનો પ્યાર જોઈને પ્રકાશને આંખોમાં આંસુ છલકાઈ ગયા. પત્નીનો સાચો પ્રેમ તેના વિરાન દિલમાં ખુશીઓ ભરાઈ ગઈ. મંજુને પોતાની બાહોમાં લઈ લેવા માટે તે તરસી રહ્યો હતો. મિત્રો, લવ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.